નીચે એવી વ્યવસ્થા કરવામાં આવે કે ગામની અંદર જે લોકો ડરી રહ્યા છે એ ડર નાબૂદ થઈ અને ગામમાં ફરીથી એક શાંતિપ્રિય માહોલ પેદા થાય એના માટે આપ યોગ્ય કાર્યવાહી કરો અને ગામના ખેડૂતો ઉપર જેના ખેતરો ઉપર કબજા લીધા છે એ કબજા ખાલી કરાઈ અને જે પ્રકારનો અન્યાય કરી રહ્યા છે આ એમના ઘરનું પણ કોમ્બિંગ કરો। એ 10 જોટાવાળી બંદૂકો શેના માટે લાયસન્સ વગરની તો એ તપાસ કરો ને ધોકાની તપાસ કરો છો તમે તો પેલી બંદૂકની તપાસ કેમ નહીં કરતા? આ બધી જ તપાસ થાય તો હું માનું છું કે ગામમાં શાંતિનો માહોલ થશે। એટલે આમાં આપના તરફથી યોગ્ય જગ્યાએ રજૂઆત કરવામાં આવે એવી આપને વિનંતી કરવા આવ્યા છે। અને 10 દિવસમાં આ આરોપીઓની ધરપકડ નહીં થાય પાકું મથક એ ગાંધીનગર આવશે અને પછી જે કઈ પરિસ્થિતિ થાય એના માટે કાયદો અને વ્યવસ્થા કાયદા તંત્ર જવાબદાર રહેશે।